જૂનાગઢના ભવનાથ તળેટીમાંથી સાધુ સંતો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિયમિત નીકળેલ રેલી ધોરાજી પહોંચી। રેલીમાં ભવાનાથના સાધુ સંતો રહ્યા ઉપસ્થિત। બાઇક અને 4 વ્હીલર સાથે નીકળી ભવ્ય રેલીનું ધોરાજી ખાતે સ્થાનિકો દ્વારા કરાયું સન્માન। જય શ્રી રામના નારાઓ સાથે નીકળી રેલી। જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી પ્રારંભ થયેલી રેલી પહોંચી ધોરાજી રંગાયું ભગવાન રંગમાં। વિશ્વાસ રાજપૂત, TV 18 ન્યૂઝ, રાજકોટ। जय जय श्री राम। 500 વર્ષના ઇતિહાસ પછી સારો ભારત વર્ષ અને સારા સનાતનો જે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આજે આવી ચૂકી છે। ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરી ત્યારે પધારવાના છે। ત્યારે સારું ભારત વર્ષ એક આનંદ અને એક ઉત્સાહ, એક ઉમંગ અને ઉત્સવ ઉજવી રહ્યો છે। ત્યારે શાંતેશ્વર મહાદેવ ભવનાથ અને ચેતન પીપળી હનુમાનજી મહારાજ ધોરાજીના મહાન શ્રી દિગંબર લાલુગીરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રીપંથ સ્નામ જૂનાગઢના સેક્રેટરી શ્રી અમૃતગીરજી મહારાજ મહાદેવગીરજી મહારાજ સાથે સમસ્ત અનુયાયી ભક્તો સાથે જે ભવનાથ તળેટીથી લઈ અને ધોરાજી સુધી એક બાઇક રેલીની આયોજન કરેલું અને આ બાઇક રેલીમાં હજારો યુવાનો સનાતન્ય ધર્મને લઈ એક ભગવાનની વિચારધારાને લઈ અને ભગવાન શ્રી રામમય બની અને આ રેલી ચેતન્ય હનુમાન પીપળી ધોરાજીમાં પૂર્ણ થશે। બધા આનંદ ઉત્સવથી આ ઉત્સવમાં જોડાયા છે। દરેક ભારતીય હાર્દિક શુભકામના। જય જય